નમસ્કાર દર્શક મિત્રો, ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. ગુજરાત રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવીને આજે આપણી સાથે એક એવો યુવાન હાજર છે જેમણે 10 વર્ષની અખંડ મહેનત, નિષ્ઠા અને ગૌ માતાની સેવાથી આ ગૌરવભર્યું સન્માન મેળવ્યું છે. મંત્રી શ્રી હિતેશ કટારાના હસ્તે રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર આ યુવાન આજે માત્ર પોતાની સફળતાની નહીં પરંતુ પોતે જે પશુપાલન ક્ષેત્રમાં કાર્ય કરે છે તેમાં છુપાયેલી શક્યતાઓની પણ પ્રેરણા બની ચૂક્યા છે. તેઓ કહે છે કે આ સન્માન મારું નહીં પણ ગૌ માતાનું છે. અને આવો આજે તેમની મહેનત, સંઘર્ષ અને સફળતાની વાતો કરીશું. સાથે જાણીશું કચ્છમાં પશુપાલન ક્ષેત્રે શું ચેલેન્જીસ છે અને કઈ રીતે તેમાં યુવાનો આગળ વધી શકે છે. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી ઉદયસિંહ જાડેજા. ઉદયસિંહ, આપનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં. સૌપ્રથમ તો ધન્યવાદ, આપનો ખૂબ ખૂબ આભાર. મને આજે અહીંયા મોકો મળ્યો અને અહીંયા આજે ગૌ માતા વિશે વાત કરવા માટે, તો આપનો ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ. ઉદયસિંહ, સૌથી પહેલાં જણાવો તમારા ફેમિલી વિશે અને જે પશુપાલન તમે કરો છો અત્યારે, તો કયા વિસ્તારમાં કરો છો, કેવી રીતે કરો છો, એ થોડુંક દર્શકોને માહિતી આપો. જી ચોક્કસ. મારું નામ ઉદયસિંહ જાડેજા અને માંડવી તાલુકાનું ખૂબ જ નાનું ગામ અમારું કોજાચોરા, જે માંડવી ભુજ હાઈવે ઉપર આવે છે. તો ત્યાં હું રહું છું અને ત્યાં જ મેં પશુપાલનની શરૂઆત કરેલી. તો આજે મારી પાસે લગભગ 30 જેટલી મોટી ગાયો છે અને સાથે થઈને 70 આસપાસ ગૌવંશ છે, જે સંપૂર્ણ આપણો ભારતીય દેશી નસ્લનો ગીર છે અને એના ઉપર જ અમે કામ કરીએ છીએ. અને આ શરૂઆત જે મેં કરી હતી તો વર્ષ લગભગ 2015નું હતું. ત્યારે એક ગાય કે બે ગાયથી શરૂઆત જેમ આજકાલ સામાન્ય માણસો કરતા હોય એવી રીતે મેં કરી હતી. અને ક્યારેય સપનામાં પણ આપણે આવું નહોતું વિચાર્યું કે આપણે આ લેવલ ઉપર એક કામ કરીશું. તો ત્યારની એ શરૂઆત અને પછી ધીમે ધીમે આગળ વધતા ગયા તો આજે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ. શરૂઆત વિશે જણાવો કે તમારે વારસાગત ખેતી હતી, પશુપાલન હતું, કેવી રીતે? કેમ કે યુવાનો આજકાલ તો એન્જિનિયરિંગ ભણે છે, બીજું ભણે છે, તમને કેવી રીતે આમાં ઇન્ટરેસ્ટ જાગ્યો એ જણાવો દર્શકોને. ઇન્ટરેસ્ટની વાત કરું તો મારું બેકગ્રાઉન્ડ એવું હતું કે હું અહીંયા ભણ્યો નહોતો કચ્છમાં, અને કચ્છમાં વેકેશનમાં ખાલી આવવાનું થતું. તો ઘરે પારંપરિક ખેતી આપણે કરતા અને ઘરે ગાયો રાખતા, તો ગાયો સાથે થોડો પહેલેથી લગાવ હતો. અને પછી જ્યારે મારો અભ્યાસ પૂરો થયો, તો મારું જ્યારે બીકોમ પૂરું થયું અને પછી ત્યારે હું MBA કરતો હતો. તો MBA દરમિયાન મને એવું હતું કે હું છે ને કોઈની નોકરી નહીં કરું, ક્યાંય પણ હું જોબ કરીશ. હવે બીજા ઓપ્શન આપણા જે એરિયા છે ત્યાં એટલા કંઈ ખાસ હતા નહીં ખાસ કરીને. તો ખેતી સાથે સાથે કયો ધંધો એવો છે કે જેમાં આપણે વેલ્યુ એડિશન કરી અને સારી આવક મેળવી શકીએ. તો મને એવું લાગ્યું કે ગાય સાથે આપણે કનેક્ટ ક્યાંક ને ક્યાંક થવું જોઈએ, જેથી કરી અને મેં ગાયો રાખવાની ધીમે ધીમે શરૂઆત કરી હતી. અને પછી એમાં જ ધીમે ધીમે હું આગળ વધતો ગયો. શરૂઆતના દિવસો જણાવો, જ્યારે નવો તમે આ વ્યવસાયમાં અપનાવવાનું નક્કી કર્યું, તો શરૂઆતના દિવસો કેવા રહ્યા તમારા? શરૂઆતના દિવસોની વાત કરું ને તો સાહેબ ખૂબ જ કપરા દિવસો હતા. કારણ કે આપણે અહીંયા રહ્યા ના હોય, એક સારા સિટીમાં પહેલાં ભણ્યા હોય, પછી થોડું આપણા ફ્રેન્ડ સર્કલ એવું હોય અને ગાય સાથે આજુબાજુમાં જઈએ તો લોકો મારા ઉપર હસતા, મારી મજાક પણ ક્યાંક ને ક્યાંક બનાવતા. અને સાચું કહું તો મને પણ આમ તો ગાયને જોઈને પણ બીક લાગતી, અને ના તો ગાય સાથે આપણે ક્યારેક કનેક્ટ હતા. તો એ બહુ મુશ્કેલ ભરો સમય હતો. ના દિવસો જે હતા સ્ટ્રગલના, એ કેવા રહ્યા? અહીંયા કચ્છ તમે કોજાચોરા ગામે આવ્યા પછી કેવી રીતે તમે શરૂઆત કરી? તો શરૂઆતમાં ઘરે એક બે ગાયો રાખતા હતા, તો ત્યાંથી આપણે જોતા કે એનું કામ. અને એ સમયે કચ્છમાં ડેરીઓ પણ નવી આવતી હતી, તો ગામમાં જ ડેરીમાં દૂધ આપતા હોઈએ એટલે ત્યાં મેં નાની એવી નોકરીની શરૂઆત કરેલી. અને અમારા ગામમાં જે દૂધનું કલેક્શન થતું તો એ હું કરતો. અને ત્યાં મેં એક વાત શીખી કે આમાં જે રેવન્યુ જનરેશન છે એ ટાઈમ ટુ ટાઈમ પૈસા મળે છે અને મને આ સેફ લાગ્યું. એટલા માટે થઈ અને પછી મારું જે બેકગ્રાઉન્ડ હતું અને સાથે સાથે આપણે એવું ઓપ્શન ગોતતા હતા કે આપણે ખેતી પણ કરી શકીએ, ઘર સાથે પણ રહી શકીએ, ફેમિલી સાથે પણ સમય આપી શકીએ અને આને એક ધંધા તરીકે પણ લઈ શકીએ. એટલે પછી પશુપાલન તરફ ઝુકાવ આપણો વધ્યો. કઈ રીતે શરૂઆત કરી પછી તમે? શરૂઆતમાં 2 ગાય લીધેલી હતી અને 2 ગાય જ્યારે લીધી ત્યારે શરૂઆતમાં બધું જાતે કરતા અને મારા પિતાનો મને ખૂબ સહકાર. અને સાથે અમે બધું આવી રીતે કામ કરતા અને ઘરની જમીન ખેતીવાડી હતી તો ગાયોનું જે ગોબર ગૌમૂત્ર હતું એ ખેતીમાં ઉપયોગ કરતા, એટલે એ પણ આપણને ફાયદો થતો. તો એવી રીતે અમે ધીમે ધીમે 2 ગાયથી શરૂઆત કરેલી. અને ત્યારે ઘણું બધું એવું હતું કે ત્યારે યુટ્યુબ ઉપર ને એના ઉપરથી જોઈ અને હું શીખતો હતો
અને જ્યાંથી પણ આપણને શીખવા મળે એ તો હજી પણ બંધ નથી થયું. જો કે જ્યારે પણ ક્યાંય સારી જગ્યા મળે તો આપણે, અને સારો પશુપાલક હોય તો એને આપણે વાત કરતા હોઈએ અને ત્યાંથી નોલેજ લેતા હોઈએ. તો એવી રીતે શરૂઆત હતી 2 ગાયોથી. આજે એક સારી એવી ગાયોની સંખ્યા પણ છે અને સારું ફાર્મ પણ આપણે સ્ટેબલ કરી લીધું છે. તો એ ટન બાય ટન અને નસીબથી બધું થઈ જતું હોય છે. મહેનત તો દરેક વ્યક્તિ કરતો હોય છે, પણ અમુક વખતે એના નસીબ પણ સાથ આપતા હોય છે. તમે કીધું એમ 2 ગાયથી શરૂઆત કરીને અત્યારે ઘણી બધી ગાયો સાથે તમે એક આખું ફાર્મ ડેવલપ કરેલું છે. તો સમગ્ર આ જે પદ્ધતિ છે બિઝનેસ માટેની, હું એને એક વેપાર જ કહીશ, તો એમાં કઈ કઈ બાબતોની કાળજી રાખવી પડે છે તમારે રૂટીનમાં? જી ચોક્કસ. જો તમે ખૂબ સરસ વાત કરી કે આને એક બિઝનેસ મોડલ તરીકે જ લેવું જોઈએ. દરેક વ્યક્તિ શું ભૂલ કરતો હોય છે કે દરેક પશુપાલક એને સાઇડ બિઝનેસ તરીકે જોતો હોય છે. જ્યારે આને મુખ્ય વ્યવસાય તરીકે અપનાવે અને દરેક વસ્તુનું, જ્યારે નાની નાની વસ્તુનું એ માર્કિંગ કરે, ત્યારે આ ધંધામાં સફળતા ચોક્કસપણે મળી શકે છે. કારણ કે આમાં જો અત્યારે મારા બિઝનેસની વાત કરું તો અમે અત્યારે જે ડેઇલી મિલ્ક સપ્લાય કરીએ છીએ તો એમાં ઘણી બધી ચેલેન્જીસ પણ હોય છે અને ડેઇલી ટાસ્ક પણ હોય છે. એક ડિફિકલ્ટ કામ પણ હોય છે. જેમ કે આ વાતાવરણ જ્યારે પણ ચેન્જ થાય ત્યારે ગાયોની ઉત્પાદન પણ ઓછું થઈ જતું હોય અને જે અમારું સપ્લાય હોય એનામાં પણ અમને ઘણી વખત મતલબ કે આપણે કહીએ ને ડિસ્ટર્બ થઈ જાય, તો એ મોટી ચેલેન્જ હોય. પણ એને કેવી રીતે ટેકલ કરવું એનું આગોતરું આયોજન તમારે જરૂરથી કરવું જોઈએ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ. અને તમે જે પણ કરી રહ્યા હો એ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. આજે લોકોનો વિશ્વાસ જીતવો એ સૌથી મોટી વાત છે. અને દૂધ એવી વસ્તુ છે કે જેની જરૂરિયાત દરેક વ્યક્તિને દરરોજ સવારે પડતી હોય છે. અને દરેક વ્યક્તિને જ્યારે જરૂરિયાત પડતી હોય તો એની ડિમાન્ડ બહુ મોટી હોય. તો એની સપ્લાય તમે જો સરખી રીતે મેન્ટેન કરો અને માર્કેટમાં જો તમે સારી રીતે વસ્તુ સપ્લાય કરો બીજાથી અલગ, તો તમને ચોક્કસ સફળતા મળે છે. આપ આશાપુરા ગીર ગૌશાળા ચલાવી રહ્યા છો, તો ખાસ કરીને જે ક્વોલિટીની વાત આવે, અત્યારે તો સમગ્ર જમાનો ભેળસેળનો છે એમ લોકો કહેતા હોય છે, અવારનવાર ફરિયાદો પણ ઉઠાવતા હોય છે. તો ખાસ કરીને જે ક્વોલિટીની વાત છે એમાં કઈ રીતે આખી કામગીરી તમારા દ્વારા કરવામાં આવે છે? જી ચોક્કસ. આ જેમ કે મેં અમારી ગૌશાળાનું નામ આશાપુરા ગીર ગૌશાળા રાખ્યું છે, એનું એક મેં સ્લોગન બનાવ્યું છે કે ફેક્ટરીવાળા નહીં, ફાર્મવાળા મિલ્ક. એટલે એ જ ઘણું બધું કહી જાય છે કે અમારું જે દૂધ છે એ કોઈ ફેક્ટરીમાં પ્રોસેસ થઈને આવતું નથી. અમે જે ગાય માતા આપણી જે નેચરલ મિલ્ક આપે એ જ સીધું અમે તમારા ઘર સુધી પહોંચાડીએ. શહેરોની મોટાભાગની, આપણા ભુજ શહેરની વાત કરીએ તો સિસ્ટમ શું હોય છે કે દિવસનું દૂધ હોય એને ઠંડુ કરવામાં આવે, કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે, બીજા દિવસે પહોંચાડવામાં આવે. હવે અમારી પાસે એક તો અમે જેટલું બની શકે એટલું કંટ્રોલમાં રાખીએ એનો ખોરાક ગાયોનો. જેમ કે લીલો ચારો આપણી વાડીમાંથી જ હોય, સૂકો ચારો આપણા વાડીમાં જે ઉત્પાદનો હોય એનામાંથી આપણે આપી શકીએ. પછી બહારથી જે એને આપણે ખવડાવીએ, જે એનું રાશન હોય, તો એ સારી ઉચ્ચ ક્વોલિટીનું ખવડાવીએ. એવું નહીં કે કોઈ આપણે હોટલના વેસ્ટેજ લઈને ખવડાવી દીધા, કે કોઈ શાકભાજીના કચરા ખવડાવી દીધા, કે રસ્તા ઉપર રોડ રખડતા ગાયોને છોડી દીધી, તો કચરો ક્યાંય ખવડાવવામાં આવતો નથી. પછી એમની ઔષધીય ગુણો જેવા કે અશ્વગંધા, સતાવરી, સફેદ મુસલી, તો જ્યારે સમય ઉપર જરૂરિયાત પડે તો એ બધી જે આપણી દેશી જૂની પદ્ધતિ છે એનો ખૂબ અભ્યાસ કર્યો. જે વડીલો હતા ગામમાં, જે આપણા બા દાદા હતા, એમની પાસેથી જે આજથી 70 વર્ષની ઉંમર વટાવી ગયા હતા, એ લોકો સાથે બેઠો ઘણી વખત, અને એ લોકો ગાયોનું ધ્યાન એ જમાનામાં કેવી રીતે રાખતા, તો એ બધું ખૂબ નોલેજ લીધું. કેમ કે ત્યાંથી જ આપણને ખરેખર જાણવા મળતું કે ગાય શું વસ્તુ હતી ને શું. પછી એમાં એક વસ્તુ એવી જાણવા મળી કે પિત્તળની બાલદીમાં જે દૂધ દોવાય ને એ સારામાં સારું હોય. તો પિત્તળની બાલદીઓ ઘરમાં હતી, એને લઈ આવ્યા પ્રયોગમાં, અને પછી અત્યારે જે પણ સપ્લાય કરીએ છીએ તો ગાયનું દોહન જે થાય એ સીધું પિત્તળની બાલદીમાં ધોવાઈ જાય. ત્યારબાદ બીજે કોઈ જગ્યાએ ટચ ન કરીએ અને સીધું આપણે કાચની બોટલોમાં ભરી અને ઘર સુધી પહોંચાડી દઈએ છીએ. તો જે ડિલિવરી ટાઈમ છે એ પણ અમારા માટે ચેલેન્જિંગ હોય. કેમ કે અમારું ફાર્મ જે છે ભુજ શહેરથી આજે લગભગ 50 કિલોમીટરની આસપાસ હોય, તો એના માટે થઈને અમારે ચેલેન્જીસ હોય છે એમ. પણ અમે બધું સારી રીતે મેનેજ કરી લઈએ છીએ, એટલે કોઈ તકલીફ નથી થતી. અને મેઇન અમારો ઉદ્દેશ્ય એ જ છે કે લોકોને જે પ્યોર વસ્તુ જે મળવી જોઈએ એ દરેક વ્યક્તિનો અધિકાર છે, અને આપણી ફરજ છે, કોઈ પણ દૂધ સપ્લાયર હોય, દૂધવાળા, એની ફરજ છે કે લોકોને સારું આપે. કેમ કે ક્યાંક ને ક્યાંક એમના નાના બાળકો પી રહ્યા છે, એની સાથે ચીટિંગ કરવી એ વસ્તુ ક્યારેય પણ યોગ્ય ન હોવી જોઈએ. તો એ અમારો પહેલે જ ઉદ્દેશ એ હતો. કેમ કે જ્યારે 1.5 વર્ષની મારી ડોટર છે, તો જ્યારે એનો બોર્ન થયો ત્યારે આની ડૉક્ટર પાસે અમે ગયા. એક અમારા મિત્ર છે ડૉક્ટર, નામ તો હું ના લઈ શકું, તો એમને મેં વાત કરી કે સર હવે અમે દૂધ આને ક્યારે પીવડાવી શકીએ. તો એમને મને બહુ હસતા જવાબ આપ્યો કે સારું દૂધ આજે માર્કેટમાં મળે છે ક્યાં? સારું દૂધ મળતું જ નથી તો તમે શું પીવડાવશો? એટલે મેં કીધું કે સાહેબ એવું તો નથી, સારું દૂધ કેમ ના મળી શકે? તો મને કે યાર કોઈ નથી આપતું. તો પછી મેં એમને ત્યારથી મારા મગજમાં એક આઈડિયા આવ્યો
કે જો સાહેબ આવું તો નથી કે નથી આપી શકતા. લોકોને જો આપણામાં આપવાની કેપેસિટી હોય અને આપણે જો આપવું હોય તો લોકો તો લેવા તૈયાર બેઠા છે. અને પછી એવી રીતે એ વિચાર હતો અને 2-3 મહિનામાં પછી ધીમે ધીમે આપણે શરૂ કર્યું અને આજે લગભગ 9 મહિના 10 મહિના જેવું થયું. તો અત્યારે ખૂબ જ સારું કામ પણ કરી રહ્યા છે, ખૂબ જ સારા લોકોનો આશીર્વાદ પણ મળી રહ્યો છે અને લોકોમાં જે અત્યારે જે મજા આવી રહી છે ને, જે આનંદ આવી રહ્યો છે એ છે કે લોકોની સેવા પણ કરીએ છીએ, સારા પૈસા પણ કમાઈએ છીએ અને એક શબ્દ છે ને જે અત્યારે આપણા પ્રધાનમંત્રી કહે છે કે આત્મનિર્ભર, તો આત્મનિર્ભર તો થયા જ છીએ, સાથે સાથે બીજા 5 લોકોને રોજગારી પણ આપીએ છીએ. તો એ સૌથી મોટો આનંદ છે, જેની કોઈ તુલના કરી શકાય નહીં એવો એક આનંદ આવે છે. ઉદયસિંહ, તમે કીધું કે ગાયોનું જે ઉછેર અને એમને જે ખોરાક દેવાની બધી પદ્ધતિઓ આપણી પ્રાચીન પદ્ધતિમાંથી તમે શીખી રહ્યા છો. તો જે પશુપાલકો તમને જોઈ રહ્યા છે, જેઓ પણ ગ્રામીણ વિસ્તારમાં નાના પાયે આ બધું કરી રહ્યા છે, તો એમને તમે કોઈ માર્ગદર્શન તો કહી શકશો કે પ્રાચીન પદ્ધતિ શું હતી અને હવે તેને કેવી રીતે આપણે એપ્લાય કરી શકીએ છીએ? જી ચોક્કસથી. સૌથી પહેલાં તો છે ને કે આપણી ભારતીય નસ્લ છે ને જે એ સારામાં સારી હતી, એકદમ રફ એન્ડ ટફ હતી અને એ જ સાચી ગાયો હતી. જે અત્યારે વિદેશી ગાયોનું ઇન્ફ્લુએન્સર થઈ રહ્યું છે ને જે, એના પાછળ ના દોડવું જોઈએ, કેમ કે એ ખૂબ જ ખર્ચાળ છે. જર્સી ગાયો, HF ગાયો ભલે તમને દૂધ વધારે આપતી હોય પણ એનામાં નુકસાન પણ ઘણા છે. તો જે આપણી દેશી ગાયો છે એના ઉપર કામ કરવું જોઈએ અને જ્યાં સુધી બને ત્યાં સુધી જે બ્રીડેડ એનિમલ્સ કહેવાય તો એના ઉપર કામ કરવું જોઈએ. તમે કોઈ પણ સારી ઓલાદની ગાય તમે રાખો તો એના જે પણ વાછડા થાય કે વાછરડીઓ થાય એ સારી કિંમત આપે છે, સારું દૂધ ઉત્પાદન પણ આપે છે. તો જ્યાં સુધી બને ત્યાં સુધી રેકોર્ડવાળા એનિમલ્સ ઉપર કામ કરવું જોઈએ, જેથી કરી અને આપણને વધુ સારું દૂધ ઉત્પાદન મળે અને સાથે સાથે આપણે આર્થિક રીતે પણ સદ્ધર થઈ જઈએ. પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે સારી ઓલાદના જાનવરો ઉપર કામ કરીએ, કેમ કે જે આપણે કોઈ પણ બ્રીડ ઉપર કામ કરીએ તો ત્યારે એનો રેકોર્ડ હોવો ખૂબ જ જરૂરી હોય છે. તો એ કરવું જોઈએ. અને પ્રાચીન પદ્ધતિની વાત કરીએ તો જ્યાં સુધી બને ત્યાં સુધી એવું હોય છે કે આપણે કુદરતી રીતે જે રીતે ગાયો મુક્ત ગૌચરમાં ફરતી, તો એ ગાયો માટે ખૂબ જ જરૂરી હોય છે. શક્ય હોય તો ગાયોને ગૌચરમાં ફરાવી જોઈએ. એ શક્ય ના હોય, તમે નાની જગ્યામાં રાખતા હોય તો એને ખુલ્લી વાડામાં રાખવી જોઈએ અને એને 24 કલાક પાણીની સુવિધા મળે, એને યોગ્ય પોષણ મળે, એ રીતની વ્યવસ્થા કરીએ તો ચોક્કસથી આ ધંધામાં સફળ થઈ શકાય છે. પશુઓના આરોગ્યને લઈને પણ એક ચિંતાનો વિષય હોય છે એક પશુપાલક માટે. તો આ અંગે તમે શું, કેમ કે એક ફેમિલીનો મેમ્બર જ કહેવાય પશુપાલક માટે, તો તમે એના માટે કઈ રીતે દરકાર રાખો છો? બિલકુલ. જો પશુ છે ને એક એવી જાત છે, જેમ આપણે માનવીઓમાં કોઈ વસ્તુ નિશ્ચિત નથી હોતી એવી જ રીતે પશુઓનું હોય છે. તો જ્યારે નાના પશુ હોય ને જ્યારે, તો ત્યારથી હું વાત કરું તમને કે જ્યારે પણ કોઈ વાછરડા કે વાછરુંનો જન્મ થયો તો સૌથી પહેલી જવાબદારી દરેક પશુપાલકની એ હોય છે કે એને અડધા કલાકથી કલાકની અંદર એનું ખીરું જે ખરાટું હોય એ એને પૂરતા પ્રમાણમાં મળી રહે. તો ત્યાંથી એના સારા શરીરની શરૂઆત થાય છે. જો એને પોષણક્ષમ આહાર તમે આપતા જાઓ, પછી સમયસર એને ટીકાકરણ એટલે કે વેક્સિનેશન કરાવવું જરૂરી છે, કૃમિનાશક દવાઓ આપવી જરૂરી છે અને સાથે સાથે યોગ્ય સમય પર એની ડૉક્ટરી તપાસ પણ જરૂરી છે. જો આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો આપણી દેશી ગાયોને લગભગ કોઈ જલ્દીથી બીમારી થતી નથી. બહુ ભાગ્યે દેશી ગાયો તમને બીમાર હાલતમાં જોવા મળશે. તો દેશી ગાયો રાખવાનો આ સૌથી મોટો ફાયદો એ છે કે મેડિકલ ખર્ચ ખૂબ જ ઓછો થાય છે અને સાથે સાથે એનું દૂધ અને એના ઉત્પાદનો લોકોને પણ સારા અને મજબૂત બનાવે છે. તો આ માટે થઈ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને પશુપાલન કરવું જોઈએ. દૂધની ગુણવત્તાની વાત કરીએ, તમે કઈ રીતે જાળવી રાખો છો? તમે કીધું એમ સિઝન બદલે ઉલટપુલટ થાય, તો એ જાળવી રાખવા માટેના માપદંડો શું છે આપના? માપદંડોમાં સર વાત કરું તમને તો અમે બનતી કોશિશ અમારી એવી હોય કે ગાયોને એક સમાન ચારો અને ખાસ કરીને જે આપણી કચ્છી ભાષામાં અહીંયા ખાણદાણ કહેવામાં આવે, તો જે ખોળ ભૂસા એ બધા તો હતા જ, તો એની સાથે આપણે સારી વસ્તુ એને ખવડાવીએ કે માર્કેટમાં આજે બધા અલગ અલગ રેટના મળતા હોય, તો જે સારી રેટ હોય અને ચોક્કસ જગ્યાએથી લેવો જોઈએ, દરેક કે જ્યાંથી આપણને વિશ્વાસ નહીં મળે, કેમ કે આજકાલ ભેળસેળમાં ઘણું બધું લોકો ગુમાવી જતા હોય છે. તો એના માટે થઈ અને એક જ વસ્તુ અમે 12 મહિના સુધી ટ્રાય કરીએ કે જો માર્કેટમાં અવેલેબલ હોય તો એ જ ખવડાવીએ. પછી ચારો તો મેં જેમ તમને આગળ વાત કરી કે અમારી વાડીમાં જે થાય તો એ ક્વોલિટી અમારા કંટ્રોલમાં હોય, જેના લીધે થઈ અને અમે સારું ગાયોને ખોરાક ખવડાવી શકીએ અને એ જ ગાયોને અમે આપીએ, જેના લીધે દૂધ પણ અમને સારું મળતું હોય. પણ જે આપણે વાત કરી કે સિઝનની, તો એમાં આ નેચરલ વસ્તુ છે. જેમ મેં તમને કીધું કે અમારી ફેક્ટરી નથી, આ તો અમારું ફાર્મ છે, એટલે ગાય જે આપે એ અમે તમને આપીએ. તો ત્યાં એક સૌથી મોટી ચેલેન્જ એ હોય છે. અને આપણા શહેરોમાં લોકોની કેવી આદત હોય એ તમને હું થોડી વાત કરું કે મોસ્ટલી આપણે કેવું હોય કે લેડીઝ લોકો ઘર ચલાવતા હોય તો એ લોકો છે ને દૂધને જજ કરે મલાઈથી. જો મલાઈ સારી થઈ તો દૂધ સારું, પણ આ એક
ખૂબ જ મોટી મતલબ Myth છે. મિથ છે. એનું તમને કારણ કહું કે મલાઈ બનાવી છે ને બહુ ઈઝી છે. આજે આનો લોકો ઘણા બધા ભેળસેળવાળા તમે જે વાત કરીને એ આનો બહુ મોટો ફાયદો ઉપાડતા હોય. બહુ માર્કેટમાં પાવડર એવા આવે છે, એને થોડોક અમથો દૂધમાં નાખી દો એટલે તરત જ એમાં મલાઈ બની જાય. તો આ લોકોની આગળ જતા હેલ્થને બહુ નુકસાન કરે છે. પણ આવું કરવું ના જોઈએ ક્યારે પણ. એના માટે થઈ અને અમે તો બધાને કહીએ છીએ કે તમે જ્યાંથી પણ દૂધ ખરીદતા હો, ક્યાંથી પણ ખરીદતા હો, તો ત્યાં તમે સરપ્રાઇઝ વિઝિટ કરો. સરપ્રાઇઝ વિઝિટ કેમ કે તમે આજે કોઈ હોટલમાં જાઓ છો તો પણ 5 જણાને પૂછો છો અને ત્યાં એક જ વાર જાઓ છો અને દૂધ તમે રોજ લઈ રહ્યા છો પણ એને સતત અવગણના કરો છો. ક્યાંથી આવે છે કોઈને ખબર નથી હોતી. એની પાસે ગાય છે કે નથી એ પણ ખબર નથી હોતી, કે ગાય છે તો કઈ ગાય છે એ પણ ખબર નથી હોતી. એને શું ખવડાવે એની તો વાત જ જવા દો. અને સૌથી મોટી વાત કે જેની પાસે 2 ગાય છે એ 200 લીટર દૂધ કેવી રીતે આપી શકે? વિચારવાની વાત છે ને. આજે અમારી પાસે આટલી મોટી સંખ્યામાં ગાયો છે તો પણ અમે કંઈ બધાને નથી પહોંચાડી શકતા. આજે અમારી જે કેપેસિટી હોય એના કરતાં અમે ઓછા લોકોને દૂધ આપીએ કેમ કે અમારે સામે ક્વોલિટી મેન્ટેન કરવાની હોય. તો લોકોએ પણ વિચારવું જોઈએ અને જે ખરેખર ગૌ સેવા સાથે જોડાયેલા હોય એવા વ્યક્તિ સાથે જોડાવવું જોઈએ, જેથી કરીને વધુમાં વધુ લોકો, આપણે હિન્દુ ધર્મમાં ગૌ માતા કરીએ છીએ પણ જે ગાય રાખતો હોય એને જ તમે સન્માનથી નહીં જોવો અને ગાય સાથે જે કનેક્ટેડ છે એની પાસેથી તમે ગૌ ઉત્પાદન નહીં ખરીદો તો ક્યાંક ને ક્યાંક તો એ માણસ પાછળ જ જવાનો છે ને. તો આ એક સમાજની પણ ભૂમિકા બહુ અગત્યની છે આમાં. સમાજની ભૂમિકાને આપણે વાત કરી, એ મુદ્દા ઉપર પછી આવશું. ઘરે ઘરે દૂધ જાય છે. હું તમારી પાસે એક સિમ્પલ, જો તમારા નોલેજમાં માર્ગદર્શન આપી શકો તો, એ દૂધ સારી ક્વોલિટીનું છે કે શું, એ ગૃહિણીઓ કેવી રીતે જાણી શકે? કોઈ એનો પ્રાથમિક છે કે તમે આમ કરો તો તમને ખબર પડે કે આ દૂધ કેવું છે? નહીં, ખૂબ જ સરસ સવાલ છે આપનો. જો સૌથી પહેલા કે જે લોકો દૂધ રોજ ઉપયોગમાં લેતા હોય તો દૂધમાં છે ને, જ્યારે દૂધ આપણે નોર્મલી પીતા હોઈએ ને તો એમાં છે ને એક ચોક્કસ પ્રકારની સુગંધ હોય. તો એના ઉપરથી તમને ખ્યાલ આવી શકે. આ સૌથી પ્રાથમિક તારણ. પછી બીજી રીત છે કે તમે જ્યારે પણ તમારા હાથમાં દૂધ આવે છે, જેમ કે તમારા ઘરે તમે કોઈની બી પાસેથી ખરીદતા હો, તો એ જો જે તાજું આપતો હશે ને જે વ્યક્તિ, એ વ્યક્તિનું દૂધ હંમેશા તમને ચોખ્ખું હશે તો એ ગરમ જ હશે. જો ઠંડુ થઈને આવે છે તો ક્યાંક ને ક્યાંક એમાં યા તો કોલ્ડ સ્ટોરેજ કરેલું છે, યા તો એમાં ભેળસેળ કરેલી છે, કે કાંઈ પણ પ્રક્રિયા થઈ. જો ગરમ આવે છે તો એ તાજું જ હોય, કેમ કે ગરમ વાસી દૂધ હોય તો એ ઠંડુ કરીને જ આપવું પડે, કોલ્ડ ચેન મેન્ટેન કરીને જ. તો આ સૌથી પ્રાથમિક તારણ. બીજી વાત થઈ સુગંધની. પછી કે જ્યારે પણ તમે દૂધને ગરમ કરો તો એનામાંથી એક ચોક્કસ પ્રકારની આપણે કહીએ ને કે સુગંધ આવતી હોય, એકદમ ફ્રેગ્રન્સ આવતી હોય. તો એ છે ને આજુબાજુમાં પણ ખબર પડશે કે આના ઘરે દૂધ ગરમ થાય છે. તો આ વસ્તુ હોય તો આ ચોક્કસથી સારું દૂધ હોઈ શકે. બાકી પછી જો એમાં દૂધને જેમ ગરમ કરો અને તરત બગડી જાય તો પણ એક પ્રશ્ન થાય કે આમાં ક્યાંક ને ક્યાંક ભેળસેળ છે અથવા તો વાસી દૂધ છે. તો આ તારણો છે અને આવી રીતે જાણી શકાય. બાકી તો આજકાલ તો એટલું બધું ભેળસેળ કરે છે કે કોઈ FSSAI પણ નથી પકડી શકતું, તો આપણે સામાન્ય માણસ તો ક્યાંથી પકડી શકીએ? દૂધની વાત કરીએ. દૂધમાંથી અનેક પ્રોડક્ટ બને છે. દૂધ, દહીં, છાશ, ઘી. એટલે મતલબ કે તમે કદાચ પશુપાલન કરો છો તો તમે આ બધા પ્રોડક્ટનું પણ મેકિંગ કરી શકો છો, બનાવી શકો છો, ઉત્પાદન કરી શકો છો. એની પણ આખી અલગ સપ્લાય ચેન છે. તો આ દૂધ સારું હોય તો એનાથી આ બધી પ્રોડક્ટમાં કેટલો ફરક પડે છે રોજિંદા જીવનમાં? અને તમારી જે ગૌશાળા છે એ પણ આ બાબતે કંઈ કામ કરે છે? જી બિલકુલ સર. જો સારું દૂધ ઉત્પાદન હોય તો ચોક્કસથી તમે છે ને માર્કેટમાં ટકી શકો છો. અને આ જ્યારે તમે આજે બધી જગ્યાએ છે ને કેવું હોય છે કે એક આખી ચેન બનેલી હોય છે કે મિલ્ક પ્રોડ્યુસર બીજા હોય છે, નાના પશુપાલકો હોય છે અને એ ડેરીઓમાં આપતા હોય છે અને ડેરીઓ ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવતી હોય. ત્યારે જે કન્ઝ્યુમર છે, જે શહેરમાં રહેતા ગ્રાહકો છે, એને પણ સારી વસ્તુ નથી મળી શકતી હોતી, કેમ કે પશુપાલક સીધો ત્યાં પહોંચી નથી શકતો. જો દરેક પશુપાલક સીધા ગ્રાહકો સુધી પહોંચે તો એને 2 પૈસા વળતર પણ સારું મળશે અને સામે જે ગ્રાહક છે એને પણ સારો સંતોષ મળશે. અને સૌથી મોટી વાત હું કાયમ કહેતો હોઉં છું કે એ વ્યક્તિ ડાયરેક્ટ ગૌ સેવક સાથે જોડાશે અને એના જે પૈસા આવશે, 2 પૈસા જે વધારે આપશે, એનાથી સામલા વ્યક્તિને પ્રેરણા મળશે. મારા જેવા નાના ગૌપાલકો 2 ગાયો વધારે રહેવા માટે પ્રેરિત થશે અને એ જે 2 ગાયો રાખશે ને, એ રોડ રસ્તા ઉપર જે આજે રખડે છે ને, એ રખડતાની સૌથી મોટી સમસ્યા જો હલ કરી શકે ને તો ગૌપાલક જ કરી શકશે. કેમ કે દરેક પાંજરાપોળ અથવા ધાર્મિક સંસ્થાઓ કોઈ મોટી માત્રામાં ગાયો નથી રાખી શકવાની. જ્યારે યુવાન અને પશુપાલકો આગળ આવશે ત્યારે જ આ વસ્તુ શક્ય થઈ શકે છે. અત્યારે ટેકનોલોજીની વાત કરીએ, AI આવી ગયું છે દરેક સેક્ટરમાં, નોકરીઓ ખાઈ રહ્યું છે એવું કહેવાય છે. પણ મારા ખ્યાલથી પશુપાલનમાં AI આવવાનો કોઈ ચાન્સ છે જ નહીં. એમાં તો જાતે જ મહેનત કરવું પડે, જાતે જ સ્ટડી કરવું પડે. તો આજકાલના યુવાનોને તમે શું મેસેજ દેશો તમારા મારફતે કે જેઓ રોજગારી મેળવવા માટે ઝઝૂમી રહ્યા છે, તો પશુપાલનમાં કેવી તકો હજુ પણ છે અને આગામી સમયમાં રહેલી છે? પશુપાલન આર્થિક રીતે તમે જોવા જઈએ ને આપણે તો શ્રેષ્ઠ છે. કારણ કે આમાં છે ને દરેક વસ્તુ છે ને, આપણે કેવું હોય કોઈ પણ ધંધામાં એવું હોય કે નફો નુકસાન ને હોય,
બધામાં થાય. નુકસાન તો કોઈ પણ ધંધામાં થવાનું જ હોય, જ્યારે પણ તમે શરૂઆત કરો અથવા પછી પણ થઈ શકે છે. પરંતુ પશુપાલન કેવો છે કે એ સતત ચાલતો ધંધો છે, દરરોજ ચાલે એ ધંધો, આમાં કોઈ બ્રેક ના હોય. એટલે સૌથી પહેલી તમારી તૈયારી તો એ હોવી જોઈએ કે મને કોઈ દિવસ રજા નથી મળવાની, અને એ જો તમારામાં હોય એ ભાવના, અને બીજું કે ગાયોની સેવા સાથે તમે જોડાઓ એટલે એ તમને એક આત્મીય આનંદ આપે છે. તો એના સાથે તમે કનેક્ટ થઈ શકો. અને જે આપણે વાત કરી કે આમાં ટેકનોલોજી, તો આમાં એઆઈ તો હજી નથી આવ્યું એટલે રિપ્લેસ તો ના થઈ શકે, પણ મિલ્કિંગ મશીન છે જે તમે તમારું કામ ઓછું કરી શકે છે. જો ગાયો તમે રાખતા હો તો દૂધ દોવાનું આજે એ કુશળતાનો વિષય છે. દરેક વ્યક્તિ દૂધ નથી દોઈ શકતો, તો એ કુશળતાનો વિષય છે. એટલા માટે તમને સારા માણસો જોઈએ, તો એને મિલ્કિંગ મશીન છે એ તમને ઉપયોગ થાય. પછી ચાપ કટર છે, પછી બીજા અલગ અલગ મશીન્સ આવે છે જે આપણને ઉપયોગી થઈ શકે. પણ આમાં સંપૂર્ણ રીતે શ્રમનો ધંધો છે આ, એટલે તમારી શારીરિક શક્તિ આમાં ઘણી વેડફાય છે, અને સાથે માનસિક શાંતિ તમને ખૂબ મળે છે, ખૂબ જ આનંદ આવે છે. કારણ કે તમે એક તો તમે તમારા પરિવાર સાથે રહી શકો છો, અને સાથે જે તમે આ ગૌ સેવા કરો છો, જે ગાયો રાખો છો, એ પણ તમારો પરિવાર દિન પ્રતિદિન વધતો જાય છે. એટલે તમને ખૂબ જ મજા આવે આમાં, અને ખૂબ સારો વિષય છે. જો આને યોગ્ય રીતે અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને કરવામાં આવે તો સફળતા ચોક્કસપણે મળતી હોય છે. આગળ હવે તમારો શું લક્ષ્યાંક છે? 2માંથી ગાયોની સંખ્યા ખૂબ વધી, હવે તમે શહેરોમાં પણ તમારી પ્રોડક્ટ ઘરે ઘરે પહોંચે તે દિશામાં માર્કેટિંગ કરી રહ્યા છો. તમે કઈ દિશામાં હવે આગળ વધવા માંગો છો, અને શું સ્કોપ છે હવે તમારું જે પ્રોફેશન છે એમાં? મારો પ્રોફેશનમાં અત્યારે તો સ્કોપ એવો છે કે આપણે ભુજ શહેરમાં રહેતા દરેક લોકોના ઘર સુધી, અને ખાસ કરીને જે નાના બાળકો છે, કે જે યુવા પેઢી છે, એકદમ જે હવે જેનજીથી પણ આગળની જનરેશન, કે જે લોકોને ગાય સાથે કનેક્ટેડ નથી, અને ગાયનું દૂધ ખરેખર શું વસ્તુ છે. કેમ કે એક જનરેશન એવી હતી જે આપણાથી પણ આગળની હતી, તો એ દૂધને છે ને એકદમ પવિત્ર માનતી. આપણે કચ્છીમાં એક કહેવત છે કે ખીરે ને એ તો પીર હે, તો એને પીરના દરજ્જો હતો દૂધને. પણ આજે ભેળસેળ એટલી બધી વધી ગઈ કે લોકો એને ભૂલતા ગયા, અને હવે તો વિજ્ઞાનિઝમ આવી ગયું કે એ જે આપણો હિન્દુ ધર્મ શું કહે છે, આપણા ભગવાન શ્રી કૃષ્ણ હતા એ પણ ગાયો ચરાવતા. તો જો એ ભગવાન કૃષ્ણએ ગાયો ચરાવતા હોય અને દૂધ દહીં માખણ જો એમને ખાધા હોય, તો આ પછી આ વિદેશીઓ આવી અને તમને વિજ્ઞાનિઝમની વાતો કરે તો તમારે કોનું માનવું ને કોનું ના માનવું, આપ સબ હોશિયાર છો તો આપ સમજી શકો છો. એટલે વાત એવી છે કે દરેક લોકો સુધી ગાયનું મહત્વ પહોંચે, અને ગાય જે રોડ રસ્તા ઉપર રખડતી થાય છે અને બેચારી થઈને ફરે છે ને, એ ના ફરે. આજે મારું જોઈને બીજા મારા જેવા 10 લોકો તૈયાર થાય, એ મારું જો એવું કરશે લોકો, તો મને સૌથી વધારે આનંદ થશે. કારણ કે હું એકલો, મારી કોઈ કેપેસિટી એવી નથી કે હું આખા ભુજ શહેરને દૂધ પહોંચાડી શકું, પણ મારા જેવા બીજા યુવાનો જોડાશે અને સાચી રીતે અને સારી રીતે જો દરેક લોકોના ઘર સુધી પહોંચાડશે ને, તો આગળનું ભવિષ્ય પણ સારું રહેશે. પશુપાલકોને તો 2 પૈસા મળશે જ, ગાયો પણ રોડ રસ્તા ઉપર રખડતી બંધ થશે એની પણ, કેમ કે વધારે પૈસા કમાશે તો ગાયોની સેવા પણ સારી કરશે. અને બીજી મુખ્ય વાત કે આવનારી પેઢી જે છે, બાળકો છે, એમને સારું દૂધ મળશે અને એ લોકો ગાય સાથે કનેક્ટેડ રહેશે. નહીં તો થશે એવું કે જેમ તમને કીધું વિગેનિઝમ, અને બીજું કે ફેક્ટરીમાંથી તૈયાર થઈને આવે ત્યાં કોઈને કાંઈ ખબર નથી હોતી કે ત્યાં શું આવે છે, અને કોઈ જોવા પણ નથી જતું. પણ એ લોકો પાસેથી શીખવા જેવી વાત એ છે કે દરેક ટાઈમ ઉપર તમારી પ્રોડક્ટ અવેલેબલ કરાવે છે. બસ એ જ વસ્તુ હું શીખ્યો, અને માર્કેટિંગ પણ મેં જાતે કર્યું, ડિલિવરી પણ હજી સુધી હું જાતે જ કરતો હોઉં છું. અત્યારે મારી સાથે મારો સ્ટાફ છે, પણ ડિલિવરીની ચેન તમારે મેન્ટેન કરવી પડે, અને તમારે માર્કેટિંગ કેવી રીતે કરવું એ ખૂબ જ અગત્યનો વિષય છે. કેમ કે તમારી પ્રોડક્ટ છે, તમે કોઈ પણ ધંધો આજે હોય, જો પ્રોડક્ટ આપણી પોતાની હોય તો એનું માર્કેટિંગ આપણે જાતે કરીએ તો જ તમે લોકોને જવાબ આપી શકો. કારણ કે કેવું થતું હોય કે તમે બીજા કોઈની વસ્તુ શું હોય એ તો આપણને ખ્યાલ હોય નહીં. તો જ્યાં સુધી બને ત્યાં સુધી દરેક પશુપાલકોએ પોતાની ડિલિવરી ચેન બનાવવી જોઈએ, અને ઘર સુધી સપ્લાય કરવો જોઈએ. તો આ ધંધામાં સારામાં સારો નફો પણ કમાઈ શકાય છે, અને સૌથી અગત્યની વાત કે તમે સારું સન્માનની રીતે સમાજમાં જીવન જીવી શકો છો. તો દર્શક મિત્રો, આ હતા કોજા ચોરા, એક નાનકડા ગામના યુવા પશુપાલક, જેમને તાજેતરમાં જ શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ બન્યો છે. અને તેમણે આ મારું સન્માન નહીં પણ ગૌ માતાનું સન્માન છે, ગૌ માતા વિશે તેમના જે વિચારો છે, કઈ રીતે ગૌ માતાની સેવા કરવાથી રસ્તે રખડતી ગાયોના પ્રશ્નો તો સોલ્વ થાય છે, પણ સમાજને એક ચોખ્ખું દૂધ પહોંચાડી શકીએ છીએ, દૂધની બનેલી પ્રોડક્ટો પણ પહોંચાડી શકીએ છીએ. ઉદયસિંહ ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકો સુધી એટલી ઉપયોગી માહિતી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.